વર્ગ અને વર્ગમૂળ. સૌથી પહેલાં તો 1 થી 20 સંખ્યાના વર્ગ તમામ વિદ્યાર્થીને કંઠસ્થ આવડતા હોવા જોઈએ. 1 થી 20ના વર્ગ અને 1 થી 10ના ઘન આ બહુ નોર્મલ વસ્તુ છે. આ મોઢે એટલા માટે આવડતા હોવા જોઈએ કે જો આનો ઉપયોગ કરીને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ત્યારે ગણતરી કરવા બેસાય એની સીધું લખી જ દેવાય. 9નો વર્ગ 81 થાય, 13નો 169 થાય, ખબર હોવી જોઈએ. બોલી જાઓ છો બધા. 1નો વર્ગ 1, 2નો 4, 3નો 9, 4નો 16, 5નો 25, 6નો 36, 7નો 49, 8નો 64, 9નો 81 ને 10નો 100, 11નો 121, 12નો 144, 13નો 169, 14નો 196, 15નો 225, 16નો 256, 17નો 289, 18નો 324, 19નો 361 અને 20નો 400. પછી 441, 484 એ બધું આવ્યા કરે. પરંતુ તમારા લેવલે 20 લગીના એટલે ધી બેસ્ટ કામ કહેવાય. આગળ હવે જ્યારે એકમનો અંક 5 હોય, કોઈ સંખ્યાનો એકમનો અંક 5 હોય અને એનું વર્ગમૂળ ગોતવું હોય ત્યારે એક સ્પેશિયલ ટ્રીક આપેલી છે. પહેલાં 5નો વર્ગ કરવાનો, પછી આગળની જે સંખ્યા હોય એને ગુણ્યા એની પછીની સંખ્યા. દાખલા તરીકે તમારે 35નો વર્ગ કરવો છે તો પહેલાં 5નો વર્ગ કરી દેવાનો. સ્ટેપ 1 5નો વર્ગ કરવો. સ્ટેપ 2 બાકી વધેલી સંખ્યા એટલે કે બાકી 3 વધ્યા તેના પછી એટલે કે 4 આવે તો 3 અને 4નો ગુણાકાર 1225. આ રીતે તમારે અહીંયા મૂકી દેવાનું હોય. બરાબર. કોઈ બી સંખ્યા હોય, માનો કે 45 છે તો આ 5નો વર્ગ મૂકી દીધો. આ 4ની પછી શું આવે તો કે 5, 4 5 20. આવી રીતે સમજવાનું છે. કોઈ બી સંખ્યાનો એકમનો અંક 5 હોય તો એનું વર્ગમૂળ તમામ સંખ્યાઓનું આ રીતે શોધી શકાય. આ પહેલી પદ્ધતિ. જો 15 છે તો 15માં અહીંયા 5ના પછી મૂકી દીધા, પછી વધ્યો 1 તો 1 અને 2નો ગુણાકાર 2, 225. 45 છે તો 5ના 25 મૂકી દીધા, આગળ 4 છે, 4 5 20, 20 25. 125 છે તો આગળ 5ના 25 એમને મૂકી દીધા, અહીંયા વધ્યા છે 12 તો તમારે ગુણાકાર 12 અને 13નો કરવો પડે જે 156 આવે. 156 25. આ રીતે. આગળ 55 છે તો આ 5ના 25 હું એમને મૂકી દઈશ. આ 5 પછી શું આવે તો કે 6 તો કે 5 ગુણ્યા 6 30 25. 5ના 25 એમને મૂકી દઈશ. આ 9 પછી શું આવે તો કે 9 ગુણ્યા 10 90 25. સમજાય છે? આ રીતે તમે એક વખત બધાની પ્રેક્ટિસ કરી નાખો. બધાની મતલબ 20 સુધીની. બહુ આમ તમને કોન્ફિડન્ટ આવી જાય. અહીંયા 5 છે તો 25, આગળ 10 છે તો 10 ગુણ્યા 11 110 25. અહીંયા 5 છે તો 25 મૂકી દીધા, આગળ શું છે 6 તો 6 ગુણ્યા 7 42 25. વધેલી સંખ્યા અને એની પછીની સંખ્યા એ બંનેનો ગુણાકાર કરીને આગળ મૂકી દેવાનો એટલે જવાબ. આગળ હજી એક બે ઉદાહરણ આપ્યા છે. 5ના 25 મૂકી દીધા, આગળ 12 છે તો 12 ગુણ્યા 13, 12 ગુણ્યા 13 એટલે 156, 156 25. આ 5ના પછી એમને મૂકી દીધા, આગળ 20 છે તો 20 ગુણ્યા 21, 21 42, 420 25. ગમે એ સંખ્યા હોય, 135નો કરી શકો, 145નો કરી શકો, ગમે એનો કરી શકો તમે. તમને જ્યાં સુધી વર્ગ આવડતા હોય ત્યાં સુધી. 5ના પછી એમને મૂકી દીધા, 4 પછી 4 અને 5 20 25. 5ના પછી એમને મૂકી દીધા, 7 પછી 7 અને 8નો ગુણાકાર 56 25. ખ્યાલ આવે છે? ચાલો હજી એક છેલ્લું ઉદાહરણ જોઈ લઈએ. 5ના 25 એમને, આગળ 100 છે તો 100 ગુણ્યા 101 એટલે 101ની પાછળ 2 મીંડા, 101 00 25, 1005નો વર્ગ થાય. શું વાર લાગી? એકમનો અંક 5, આ તો આવડી જવું જોઈએ. આગળ હવે ચર્ચા કરીએ. વર્ગ અને વર્ગમૂળ લેક્ચર 2. એ જોવાનું છે કે 1 થી 100 સુધીની સંખ્યાઓના વર્ગ સરળતાથી તમે કઈ રીતે કરી શકો. આ એના સ્ટેપ લખ્યા છે. પહેલું સ્ટેપ છે દશકના અંકને વર્ગ કરીને 2 મીંડા લગાડવા, ત્યારબાદ એકમના અંકનો વર્ગ કરવો, ત્યારબાદ બંનેનો ગુણાકાર ગુણ્યા 2 અને 1 શૂન્ય લગાડવું.
ત્રણેયનો સરવાળો કરવાનો. આવું થિયોરિકલ લખેલું છે, કદાચ મારું બોલેલું તમને યાદ ન રહે તો આ 2-3 વખત વાંચી શકાય, પણ એની કરતાં પણ સરળ વસ્તુ છે કે એક દાખલો, 2 દાખલા અને ત્રીજા દાખલો સમજાવીશ, આખી વસ્તુ મગજમાં થઈ જશે. અહીંયા 47 આપેલા છે, તો પહેલાં 4નો વર્ગ ચોકે 16 અને 2 મીંડા, પછી 7નો વર્ગ 49, પછી આ 2નો ગુણાકાર 4 × 7 = 28, 28 × 2 ફરજિયાત છે 56, 4 × 7 28 × 2 56, 1 0 ફરજિયાત લગાડી દેવાનું 560, 9 4 ને 6 10 ની 0 વધી 1 17 ને 5 22, 17 ને 5 22 0 9. અહીંયા ખોટું છે, એને તમે ભૂલી જાઓ. બરોબર, 22 0 9 આ જવાબ સાચો છે. ઓકે, આ પ્રિન્ટ મિસ્ટેકની સામે ધ્યાન ન દો, આ મેં ગણ્યું એ સાચું છે. હજી વિશે સમજાશે તમને. આ દાખલામાં 5-10% સમજાણો હશે, સીધો 50%નો ઠેકડો લાગવાનો છે. પહેલાં 3નો વર્ગ 9 અને 2 મીંડા લગાડી દીધા, પછી 8નો વર્ગ 88 64 એમાં પ્લસ કરી દીધા. આ 2નો ગુણાકાર 3 × 8 = 24 ગુણ્યા 2 ફરજિયાત 48 અને એમાં 1 0 લગાડવાનું 480, 4 6 ને 8 14નો ચોગડો વધી 1 10 ને 4 14, 1444. આ આપણો જવાબ. કોઈ બી રકમ હશે 1 થી 100 માં, કોઈ બી રકમ વિધિન 10 થી 15 સેકન્ડ જવાબ લાવતા થાય. આની પછી 76 આપેલા છે, તો પેલા 7નો વર્ગ 49 અને 2 0, 6 36. આ 2નો ગુણાકાર 7 6 42, 2નો ગુણાકાર 7 6 42 ગુણ્યા 2 ફરજિયાત 84 અને 1 0 લગાડવાનું. બધાની અંદર આ એક જ તે સ્ટેપ અત્યારે તમને વધારાનું અને થોડુંક યાદ કરાવવા રેખું રહેશે, બાકી આ તો આવડી ગયું. બંને સંખ્યાનો ગુણાકાર ગુણ્યા 2 કર્યા, 1 મીંડું લગાડ્યું 840, 6 3 ને 4 7, 9 ને 8 17નો સાતડો વધી 1 5, 5776. આ આપણો જવાબ. બહુ સરળ છે. 53નો વર્ગ, પેલા 5નો વર્ગ કર્યો 55 55 ને 25, 2 0 લગાડ્યા, 3નો વર્ગ કર્યો 9. અહીં સુધી કોઈને તકલીફ જ નથી. હવે આ દાખલામાં તમે હિંમત એટલી કરી નાખી કે 5 તેરી 15, હું બોલી જાઉં 15 ગુણ્યા 2 ફરજિયાત કરવાના છે 30, અને પછી આ મીંડું લગાડવાનું. જો ન ભૂલાય તો 9 0 8 2 28 0 9. આ રહ્યો તમારો જવાબ. છે ને સરળ? 1 થી 100ની કોઈ પણ સંખ્યા તમે કરી શકશો. 63નો વર્ગ વત્તા 35નો વર્ગ. હવે 2 દાખલા ગણવાના આવ્યા. પહેલાં 63નોય કરવાનો, પછી 65નોય કરવાનો, 35નોય કરવાનો, અને પછી બંનેનો સરવાળો. 63નો 6 36 00, 3 તેરી 9. અહીંયા સુધી તકલીફ નથી. હવે તો 6 તેરી 18 દુ 36, ત્યાં સુધી તકલીફ નથી. એક મીંડું લગાડી દો ખાલી. 360, 9 6 9 3, 63નો વર્ગ મળી ગયો. 35નો વર્ગ યાદ કરો, એકમનો અંક 5 હોય તો 5ના પછી એમને 3 પછી શું આવે તો કે 4, 3 ચોકું 12. આ 35નો, આ 63નો, બેયનો સરવાળો 5 ને 9 14નો ચોગડો વધી 1, 2 ને 1 3 ને 6 9, 2 ને 9 11નો એકડો વધી 1, 2 ને 3 5, 51 94 સંખ્યા ક્યાં છે? અહીંયા છે, ઓપ્શન એ. એક કરતાં વધારે દાખલા આપ્યા, માર્ક 1 મળવાનો છે, પણ જો તમે પર્ટિક્યુલર મેથડથી જાઓ તો આરામથી તમે 48 સેકન્ડની અંદર તો દાખલો ગણી શકો. 64નો વર્ગ ફરીથી 6 36 2 0, ચોકે ચોકે 16, 2નો ગુણાકાર 6 ચોક 24 ગુણ્યા 2 48 ને 1 0, 480. વેરી ગુડ. 6 8 ને 1 9, 36 ને 4 40, 40 96. ક્યાં છે? આ રહ્યા 40 96. આગળ 61નો વર્ગ શું થાય? 6 36 1 1 1, 6 1 6 2 12 અને 1 0. એટલું જ તે? હા, એટલું જ તે. 36 ને 1 37 21, 37 21. નીચે ઓપ્શન જોયા તમે તો એટલા મોટા મોટા કેમ ઓપ્શન છે? પછી ઓપ્શન એ જોયું ત્યારે શાંતિથી હાશ
ઓપ્શન ખોટા નથી. પ્રિન્ટ મિસ્ટેકો હોય પણ અહીંયા નથી, એની શાંતિ થઈ. ઓકે, 37 જવાબ. 67 વર્ગ વત્તા 25 વર્ગ. છાંયે 36 2 0 સત્યો 49 6 સત્તા 42 84 ને 840 થઈ ગયા. હવે ન પૂછતા હો 840 ક્યાંથી આવ્યા, એટલી તો ગ્રીપ આવવી જોઈએ. 9 4 ને 4 8 8 ને 6 14 ચોગડો વધી 1 3 ને 1 4 44 89 એકમ નો અંક 5 25 વર્ગ તો ખબર જ છે 625 2 તેરી 6 5 5 25 9 ને 5 14 નો ચોગડો વધી 1 9 ને 2 11 નો એકડો વધી 1 5 ને 6 11 નો એકડો વધી 1 5 51 14 5114. આ આપણો જવાબ. 83 વર્ગ, ખાલી 83 વર્ગ. હવે તો સારું લાગવા મળે એકલું 83 આવે તો. 88 64 ને 2 0 3 તેરી 9 8 તેરી 24 ગુણ્યા 2 48 ને 1 શૂન્ય લગાડો તો 48 ને શૂન્ય લગાડો તો વેરી ગુડ 9 8 8 6 68 89. ઓપ્શન ખાલી તમે ભૂલ કરો એટલે આટલા નવડા આગા પાછા કર્યા છે. 6 8 8 9. 1 થી 10 ના વર્ગ તમને આવડતા હોવા જોઈએ. 1 નો વર્ગ 1 2 નો 4 3 નો 4 નો 16 25 36 49 64 9 નો 81 10 નો 100. ત્યારબાદ આ એક કોઠો તમારે સમજવાનો છે અથવા પાકો કરવાનો છે. શું કરશો એ મને ખબર નથી. પાકો કરો, ગોખી નાખો, જે કરવું હોય એ કરો. કરવાનું શું છે તો કે 1 થી 9 અંકો અહીંયા લખ્યા છે. કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 5 હોય તો એના વર્ગમૂળનો એકમનો અંક 5 જ હોય. ત્યારબાદ અહીંયા 6 લખ્યા છે. કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 6 હોય તો એનો વર્ગમૂળનો એકમનો અંક કાં 4 હોય અથવા 6 હોય, બેનો સરવાળો 10 થાય છે. જોજો, કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 9 હોય તો એના વર્ગમૂળનો એકમનો અંક 3 અથવા 7 થશે. 3 તેરી 9 સત્યો 49 9 સરવાળો 10 થશે. એકમનો અંક 4 હોય પૂર્ણ વર્ગ સંખ્યાનો તો એના વર્ગમૂળનો એકમનો અંક કાં 2 હશે અથવા 8 હશે. 88 64 નો ચોગડો 2 દુ 4, બેનો સરવાળો 10 થશે. જો કોઈ વર્ગ પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 1 હોય અને એનું વર્ગમૂળ તમે કાઢો તો એનો એકમનો અંક પણ 1 જ થશે અથવા 9 થશે. 9 9 81 1 1 1. ઓકે, આ કોઠો વર્ગમૂળનો એકમનો અંક જાણવા માટે મોસ્ટ આઈએમપી છે, અગત્યનો છે. એને અહીંયા લેખિત સ્વરૂપે આપી દીધેલું છે. પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 1 હોય તો 1 અથવા 9 જો 10 થઈ ગયા. 4 હોય 2 અથવા 8 10 થઈ ગયા. 9 હોય 3 અથવા 7, 6 હોય 4 અથવા 6, 5 હોય તો 5, 0 હોય તો 0. હવે આની અંદર જે અંકો નથી આપ્યા એ કયા છે? એન્ટિક વર્ડ 2 3 7 8. જ્યારે તમને કોઈ એમ પૂછે 1022 નું વર્ગમૂળ કરો તો દાંત કાઢી નાખવાના. કારણ જે સંખ્યાનો એકમનો અંક 2 3 7 8 હોય એ પૂર્ણ વર્ગ હોય જ ન શકે, એનું વર્ગમૂળ નીકળી શકે નહીં. રેડી? કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 2 3 7 કે 8 હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ હોય નહીં. આગળ હવે જે થિયરી તમે ભણ્યા અથવા તમે મારી પાસે 2 મિનિટ જે સાંભળી એને સમજાવવાનો પ્રયત્ન કરું છું. અહીંયા એકમનો અંક કેટલો છે? 6. તો આના આના વર્ગમૂળનો એકમનો અંક 4 અથવા 6 હશે. ચોકે ચોકે 16, છાંયે છાંયે 36. રેડી? પછી આ બે આંકડા તમારે ભૂલી જવાના. વધ્યું હું તો કે 21. હવે 21 જે છે એ તમારે આ તમને મનમાં મોઢે હોવું જોઈએ. આ વસ્તુ મોઢે હોવી જોઈએ. 21 છે એ કોની પછી આવે છે તો કે 16 ની પછી આવે છે. જુઓ, 21 એ 4 ના વર્ગની પછી આવે છે. તો એ 21 જે છે એ 4 નો વર્ગ અને 5 ના વર્ગની વચ્ચેની સંખ્યા છે. માટે તમારે આગળ 4 લગાડી દેવાના છે. કેટલા લગાડી દેવાના? 4. અહીંયા આની ઉપરથી વસ્તુ સાબિત એ થાય કે તમારો 21 16 ના વર્ગમૂળનો જવાબ કાં 44 આવશે કાં 46 આવશે. કન્ફર્મ થઈ ગયું. ઓકે, હવે બે માંથી કન્ફર્મ કરવું હોય કયું તો સમજો. 4 ની પછી કઈ આવે તો કે 5 આવે. તો 4 અને 5 નો ગુણાકાર મનમાં કરવાનો, આમ લખવાનો નહીં, પરીક્ષા મનમાં કરવાનો. 4 5 20. તો 20 કરતા 21 મોટા છે તો મોટી સંખ્યા તમારો જવાબ.
ધેટ્સ ઓલ. હવે 4 પંચા 20 હું કર્યું ને એ એક સેજ 1 મિનિટ ખાલી બોલી જાઉં. 4 અને 5નો ગુણાકાર કરીને આગળ 25 લગાડો તો 20 25 45નો વર્ગ થાય. 20 25 કરતાં આપેલી રકમ મોટી હોય તો 45ના વર્ગમૂળ 45 કરતાં મોટી સંખ્યાનો વર્ગ આવે. 45 કરતાં મોટા 46. જો 20 કરતાં નાના લખ્યા હોત તો જવાબ આવત 44. બધા દાખલા આવશે, ક્રમમાં બધું શીખતા જઈએ. અહીંયા 4 છે તો એકમનો અંક 2 અથવા 8 બનશે. 2 દુ 4, 8 8 64. આ બે આંકડા ભૂલી જાઓ એટલે 38ને ધ્યાનમાં લેવાના છે. 38ને ધ્યાનમાં લઈએ એટલે મગજમાં વર્ગ હાલવા જોઈએ. છાંય છાંય 36 ને 7 7 49. 6ના વર્ગ કરતાં આગળ જવાનું છે એટલે 6નો વર્ગ અહીંયા 6 મૂકી દેવાના. એટલે તમારો જવાબ કા 62 આવે કા 68 આવે. 62 અને 68માં નક્કી કરવા માટે 6 પછી 7 આવે તો મનમાં 6 અને 7નો ગુણાકાર કરો એટલે 42. 42 કરતાં 38 નાના છે. 42 કરતાં 38 નાના છે. નાની સંખ્યા તમારો જવાબ 62. 62 જવાબ આનો આવશે. આગળ 53 29ની 1/2 ઘાત. 1/2 ઘાતાંકમાં તમે શીખશો કે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ હોય એને 1/2 ઘાત કહેવાય, ઘનમૂળ હોય એને 1/3 ઘાત કહેવાય, ચતુર્થમૂળ હોય તો 1/4 ઘાત કહેવાય. મતલબ 53 29નું જો મારે વર્ગમૂળ ગોતવું હોય તો એકમનો અંક કા 3 આવશે કા 7 આવશે. 3 તેરી 9, 7 7 49. આગળ આપ્યા છે 53. કોના વર્ગ પછી આવે મનમાં ગણતરી કરો. 7 7 49 કેમ કે 8 8 64 તો વધી જાય. તો આગળ તમારે બે જગ્યાએ 7 7 મૂકી દેવાના છે. તમારો જવાબ કા 73 કા 77. આ સુધી લગભગ 80% વિદ્યાર્થીઓને 80% વસ્તુ સમજાઈ ગઈ છે. છેલ્લું સ્ટેપ અગત્યનું છે. 7ની પછી 8 આવે તો 7 8 56 કરવાના. આ 56 મનમાં કરવાના. આ 53 છે 56 કરતાં નાના કે મોટા? નાના. તો નાની સંખ્યા તમારો જવાબ. એની પછીનો દાખલો. એકમનો અંક 6 છે તો કા ચોકે ચોકે 16 કા છાયા છાયા 36 થશે. 12 કોની પછી આવે તો કે 3ના વર્ગ પછી આવે. 3 તેરી 9 પછી આવે. અહીંયા 3, અહીંયા 3. હવે આગળ 3ને ધ્યાનમાં લઈને તમને આમ અંદરથી ઉત્સાહ થતો હશે. 3 ચોકું 12, 3 ચોકું 12. 12 કરતાં પ્લસ જ સમજવાના છે. 96. 12 કરતાં નાના છે નહીં, 12 કરતાં મોટી સંખ્યા છે. 36 જવાબ આવે. જો અહીંયા 11 કે 10 આપેલા હોત તો 35 કરતાં નાની સંખ્યા તમારો જવાબ બની જાત. બરોબર. આગળ 961. તો આ 1 આપેલો છે એટલે કે 1 અથવા 9 એકમનો અંક આવશે. આ બે સંખ્યાને ભૂલી જાઓ. તમારે 96ને ધ્યાનમાં નથી લેવાના. પોઈન્ટ ટુ બી નોટેડ. 96ને ધ્યાનમાં લેવાના નથી, ખાલી 9ને ધ્યાનમાં લેવાના. 3 તેરી 9, 900 કરતાં મોટા છે. હવે 3 ચોકું 12, 3 ચોકું ને 12, 3 ચોકું ને 12. 12 કરતાં આ 9 નાના છે. નાની સંખ્યા તમારો જવાબ બનશે. 31નો વર્ગ 961 થાય. આગળ અહીંયા એકમનો અંક 9 છે. 3 અથવા 7. 3 તેરી 9, 7 7 49. 75ને ધ્યાનમાં લ્યો મિત્રો. 8 8 64 ને 90 91 એટલે 8 આવશે. અહીંયા 8 મૂક્યા, અહીંયા 8 મૂક્યા. ખબર પડી ગઈ. 83 ને 87. હવે પછીનું સ્ટેપ જ તમને કેવરાવે છે. 8 પછી 9 આવે. 8 9 72. મનમાં કયો? 72 કરતાં 75. 72 કરતાં 75 મોટા છે. મોટી સંખ્યા આપણો જવાબ. કેટલું સરળ છે. આની અંદર વિશેષ કાંઈ છે નહીં. તમારે નકરી પ્રેક્ટિસ કરવાની છે. 20-25 દાખલા ખાયા ગણી નાખવાના. અને ખરેખર આ દાખલાનો જવાબ તો હું તો 5 સેકન્ડમાં લાવું. જો ડેમો આપું. અહીંયા 6 છે તો 4 અથવા 6. 73 છે. 8 8 64. 8 9 72 થી મોટા 86. જવાબ આવી જાય. આવું થાય શું લેવા ખબર છે? બધું મને મોઢે નથી. એકની એક પદ્ધતિના દાખલા તમે 4-5 વાર પ્રેક્ટિસ કરો અને આના તો 20 ગણી નાખો તો રમતા રમતા રમત થઈ જાય. જવાબ આવી જાય. અહીંયા 20 છે ને અહીંયા 25 છે તો 25ના 5 તો મૂકી જ દેવાના. 20 કઈ બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર છે તો કે 4 અને 5. નાની સંખ્યા કઈ તો કે 4. 45નો વર્ગ છે. 45નો વર્ગ ઓલામાં શીખવાડ્યો તો લેક્ચર નંબર 1માં. 5ના 25 મૂકીને 4 પછી 5 આવે. 4 5 20 25. આગળ 75 69. 3 અથવા 7 આવશે. 75 કોની પછી આવે તો કે 88 64 પછી. એટલે 83 અથવા 87 તમારો જવાબ થઈ ગયા. 8 9 72 કરતાં મોટા છે. 87 આપણો આન્સર. આઈ થિંક બીજી વખત રકમ આવી પણ ડોન્ટ વરી.
ડઝન્ટ મેટર, આપણે તો પ્રેક્ટિસ કરવાની છે. 44 89 9 છે તો 3 અથવા 7, 3 તેરી 9, 7 7 49. 44 કોની પછી આવે છે? છાંયે છાંયે છત્રી, 7 7 49 એટલે 6 પછી આવે. એટલે તમારો જવાબ કા 63 કા 67. 6 સત્તા 42, 6 ની પછી 7 આવે એટલે 6 સત્તા 42. 42 કરતાં 44 મોટા છે, મોટી સંખ્યા આપણો આન્સર બનશે.